હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8 અને અત્યારે કોઈ મેન પ્રશ્ન હોય સહન કરવાનો તો મેન તો આપણી ગાયું ને માખ્યું એટલી કઈડે કે લોહીના ટસિયા આવી જાય છે આખાઈમાં। વાતાવરણ બદલે ને એટલે મચ્છર માખીનો ઉધરો વધે। બે ત્રણ દિવસથી હે ને માખ્યું મચ્છર આવ્યા જ છે। આમ તો જો બિસાડીને એને ત્યાં આપણે બાજુમાં ઊભા રહીને તો મજા આવે। બધી ગાયો એકદમ ઊભી રહી જાય, ખાતી બંધ થઈ જાય તમે માખી ઉડાડો ને એટલે। પણ આમ જો તો આખાઈમાં લોહી લોહી થઈ ગયું અને આપણે કામ કરતા કરતા વચ્ચેથી આવવું પડે છે નીણ વાટવા। એટલે એ ઉપાધિ મારે જ કરવાનું હોય ગાયુંની નીણની। મને ગાયું જરીય ભૂખી રે ની ગમે નહીં, કામ ગમે એવું એ મૂકી દેવાનું। એટલે કાલે 10 વાગે નીણ વાઢીને નાખવા આવી, પાછી રોંઢે નીણ નાખવા આવી, એમાં મારે થોડુંક કામ રહી ગયું। એટલે આજ તો નક્કી જ કર્યું કે વહેલું વાડીએ જવું છે ને ગાયુંની નીણે સવારમાં જ વાઢી લેવી છે। એટલે આપણે અહીં ઢગલો કરી દીધો છે। હવે દેવાનસિંહ પપ્પા એ તો વાડી આવવાનું જવાનું ચાલુ જ હોય, એનું કામ જ એવું છે। એટલે કંઈક કંઈક આવે એટલે એ નાખે રાખશે, વાઢવાનો ટાઈમ એની પાસે ન હોય। એટલે મેં નક્કી જ કહ્યું મેં નીણે અત્યારમાં જ વાઢી લેલું, મારે તો ખોટી ન થવું। આપણે કાંઈ ચાનું બંધાણ છે ને એટલે આપણે પછી તો હાવ ખોટી થવાનું હોય જ નહીં। એને પપ્પા તો હમણાં 10 વાગે ચા પીવા ઘરે જાય। ગંગાને લઈ લ્યો ને બાઈને એમ કરું છે આપણે। ગંગાને રાધા અંદર પંખે બાંધી છે। રાધા આજ ખાંડ નથી ખાવું એને। રાધા આપણી ખોડ જ આવી રીતના પલાળીને મૂકીને ઘૂસું ને ખોડ એ જ ખાય। એ આ બપોર થાય ને ત્યાં એ ખૂટાડી ગઈ એટલે કેવી થઈ ગઈ છે, મોટી મોટી થવા માંડી છે। ને ગંગા આપણી હવે તાજી થાય, દૂધ ઓછું થઈ ગયું છે ને એટલે દોવા દેતી હોય ત્યાં લગન તો આપને એમ થાય કે ગાયને કેમ તાજી કરવી। ગમે એટલું ખવડાવો પણ દૂધ થાય, તાજી ન થાય। નંદી આપણો તાજો જ હોય, એ કોઈ દી નબળો હોય જ નહીં। એ ખાતે સારો છે, ગોમતી જેવો ખાતે જ રાખે ને ખીલે હોય ને એટલે એનું મોઢું બંધ ન હોય। તમારે શું કામ કરવાનું? ચાલો અત્યારે કુંડીમાં નાખીને કઈ ધોવાનો વેત નથી, પણ આને અહીંયા છોડી નાખું અને પછી હાથી જોડવું હે, પૈસે આખવા હે ઈ કરો। પાથરા મારે કાઢવા જોઈએ। હા, પાથરા એક ઠેકાણે કાઢમાં નાખ દે, અહીંયા હરગાવ નાખશું, સુકાઈ જાય એક જ દીમાં। કાર્યું વાતાવરણ છે તોય સુકાઈ જાય, કાઢીને બાઈને નાખ દો પછી તારી ઈચ્છા આવે। સારું હાલ કાઢવું હોય તો ભલે ને, એક ઠેકાણ ઢગલો કરી દે તો હરગી જાય। મારે તો ક્યારે ક્યારે જટાણે આંકવા હે પૈંછિયા। મારે તો ખડ ઉપાડવાનું કામ ખાલી 2 કલાકનું છે, પણ પેલા પાથરા કાઢવા જોઈએ એટલે કલાક તો એમાં વહી જાય। નકર 10 વાગે તો પૂરું થઈ જાત। હવે ખાલી ખૂણામાં કોક ખડ રહ્યું છે, એ કાલે ગાયું હાચવવામાં ખોટી થઈ ગયેલું, નકર કાલે જ પૂરું થઈ જાત। એટલા ખૂણામાં તો ખડે નથી, ક્યાંક ક્યાંક છે। એટલે એ તો હમણાં લેવાઈ જાય। આવું ઘાટું હતું આટલા પાથરા થયા છે, એ લેવાઈ ગયું તો ઓલી શું વાર લાગે। પણ આપણા હાથ હવે આજ કામ કરતા નથી, હા આંગળા ને બધું ઓલું આપણા હાથ હવે કામ કરતા નથી એટલે ઉપડશે નહીં। દાંતેડવા જ લેવી, કાલે એને પપ્પાએ કીધું હતું પણ કાલે ન લીધું, આજ તો ફરજિયાત લેવું પડ્યું એટલે દાંતેડેથી હવે વાઢી લઈશ। આપણે કામ ખડ વાઢવાનું અત્યારે બપોરે પૂરું થયું, ઘરે જવાનો ટાઈમ થયો ને ત્યાં એટલે 12:15 વાગી ગયા છે, પણ શેઠે નહોતું બધું વાઢી જ નાખ્યું। કીધું આ એક જ કામ પૂરું કરી નાખી। આપણે અહીંયા જે દેવાસિંહ પપ્પા કે અહીંથી વાઢી નાખશે, કીધું તમારે કેવું નહીં પડે, હું વાઢી જ નાખીશ। અહીંયા ખડ આવું થઈ ગયું હતું ને આપણે અડધું ખડ અહીંયા નાખ્યું છે, અહીંયા હળગાવી નાખશું ને અડધું ખડ રોડને કાંઠે નાખ્યું છે। એટલે ખડ તો આવું બહુ જ હતું। અને આપણે અહીંયા પેલી ઝૂંપડી અહીંયા હતી, આપણે મારા લગ્ન થયા ને ત્યારે અમારે અહીંયા નાની આમથી ઝૂંપડી હતી ને અહીંયા ઢાર્યું હતું, બળદ 2 રાખતા, ક્યારે કંઈ ગાય ભેંસ ન રાખતા। અહીંયા બળદનું ઢાર્યું હતું અને અહીંયા ઝૂંપડી હતી નાની આમથી, એટલે માણસોને રહેવા હાટું, અને અહીંયા મશીન હતું। ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી મારા લગ્ન થયા ત્યારે। એટલે પરિસ્થિતિ તો ગમે એવી હોય, એમાં હરેડવાનું નહીં, પરિસ્થિતિમાં આગળ કેમ નીકળવું એ આપણે વિચારવાનું હોય કે મહેનત કરો તો બધું અશક્ય નથી, બધું શક્ય જ છે।
નકર આપણે અહીં વાડી આવીને તો બેહવાનું અંદર આપણે વરસાદ આવતો હોય તો કે એટલી જગ્યા નહોતી. માણસો રહેતા હોય, માણસો તો માણ હમાય એ એમનેમ હતી ઉપર કાગળ નાખીને એવી રીતના. જામફળી આપણે એટલે જ અહીં વાવેલી છે, નકર તો વાવત અહીંયા પેલા બધું રહેઠાણ હતું ને એટલે જામફળ આવ્યા છે પણ રે નહીં, પાકે નહીં, જરાક દાંત ખૂટે એવું થાય ને ત્યાં ખવાઈ જાય ને. કે જામફળ બહુ સરસ મીઠા ને મોટા છે. જો હજી પાછળ આપણે જોવા આવીને ત્યાં ન હોય. તો દેવાંશીન પપ્પાએ સાહ ખોલવાનું ચાલુ કરી દીધું છે એટલે હવે તો જાઈન તો નહીં થયા ખેતરમાં. અને ફીટ કર્યા ત્યાં એને 9 વાગી ગયા, ટ્રેક્ટર લઈને આવ્યા ને ત્યાં એટલે ખેડ હરખી થાય ને તો ઉત્પાદન સારું થાય. અને આજ તો ચા પીવાય નથી ગયા, એને ચણા વાવવાની એટલી લગ્ની લાગી છે કે જ્યાં ચણા વવાઈ જાય ને હાથી હાલી જાય તો ખેડ થઈ જાય તો કંઈક કામ થાય. અને હવે કાંઈક આમાં ના કામ થાય એવું દેખાય છે. એટલા દિવસ તો હાવ થાકી ગયા. ચા પીવા તો નથી ગયા પણ જમવા નથી જવાનો ઈરાદો નથી ને, નકર મને તો ભૂખ લાગી છે. હવે 12:30 થવા આવ્યો. આજે કામમાં એવું છે કે હાથી એવું હાલે છે ને મજા આવે છે ને તે એમ થાય કે આજ તો હાઈક જ રાખી ખાધા વિનાના. હાઈકે રાખો, કામ સારું થતું હોય ને એટલે તમને કુદરતી મજા આવે. કઈ ન લાગે નહીં. મને તો ઝાડવા વાઈટા છે ને અને પાથરા કાઢ્યા ને એટલે પાથરા કાઢી લીધા ને ત્યાં જ ભૂખ લાગી ગઈ હતી. પણ મેં કીધું આ પૂરું કરી નાખો એટલે પૂરું કરવા હાટું રોકાણી. 11 વાગ્યા ને ત્યાં જ ભૂખ લાગી હતી. એટલે તમારો જો વિચાર હોય મારે તો જમવા જવું છે. આપણે જમવા તો હમણાં જ જવું છે, હવે ત્યારે જ છે ઓલા શેઠે મૂકીને ભાગી. પણ આપણે જે મગફળીનું વાવેતર હતું એ આપણે વખેડી એટલે કે 18ની જારી હતું. 18 તેરી 54 એટલે છેલ્લી આયરું 54ની આવે અને 2 18ની વયસમાં આવે. અને અત્યારે આપણે હાથી આંકી છીએ એ આંકી છીએ 87ની જારીએ એટલે 87 દુ 54. ઓલી 4 આયરું હતી, આ ક્યારામાં 3 આયરું થાય. અને આપણે અત્યારે વાવવાનું છે આમાં 2-5 દી પછી કાબુલી ચણા એટલે કે જે મોટા સોલે ચણા કહે ને, હા એટલે સોલે ચણા વાવી તો ભાવ સારો રહે છે, ઉત્પાદન એ સારું 20 થી 25 મણ ઉત્પાદન આવે. અને ભાવ તમારો યાર્ડમાં દેવા જાવ તો 2000 ને આડે ગાડે હોય. એટલે પીરા ચણા કરતાં સફેદ ચણા સારા એટલે કે સોલે જે આવે ને મોટા. અને હવે વધારે ઉત્પાદન મેળવવું હોય તો શું કરવું? ગમે વસ્તુ વાવતા હોય તો ઉત્પાદન વધારે જોઈએ આપણે, કારણ કે અત્યારે જરૂરિયાત એટલી બધી વધી ગઈ છે. એટલે ઉત્પાદન વધારે આવે તો જ વધારે પૈસા આવે, તો જ તમારી જરૂરિયાત સંતોષાય. એટલે જરૂરિયાત આપણે તો બધી જોઈએ જ પણ પાછા ખેતીની જરૂરિયાતની મોંઘવારી એવડી આવી ગઈ છે. દવા ખાતર ઈ બધું મોંઘું થઈ ગયું. એટલે ઉત્પાદન સારું થાય તો નો વાંધો આવે. એટલે ઉત્પાદન આપણે વધારવું હોય તો કરવું શું? કારણ કે અત્યારે જે આપણે બધા ચણા વાવીને તો કા રા પાકીને વાવી દઈ અથવા આસુ રોટાવેટર હાકીને, કારણ કે રોટાવેટર આસુ જ હાલે, કઈ ઘાટું ન હાલે. ઉપર ખડ કાપે ને ક્યાંક તો ખડ દેખાતું હોય ને એવી રીતે હાલે. એટલે એમાં આપણે ડાયરેક્ટ મગફળી કાઢીને રોટાવેટર મારીને પરબારું વાવેતર કરી દઈશી બધાય ખેડૂત, આપણે હોય કે બીજા કોઈ હોય. પણ એમાં એટલું બધું ઉત્પાદન ન આવે. એનું કારણ છે કે એના ખાલી ઉપર સરસ ચણા દેખાતા હોય હાવ નહીં જેવા. એટલે આપણે અત્યારે સાહ ખોલી નાખી અને પછી સાહે જે સૈણા વવાય અને કદાચ એ તમે 4 આંગર ઊંડા વાવો ને અને પછી એ સૈણા થાય ને એટલે એમાં 100% 5 મણ સૈણાનો ઉતારો વધારે આવે. ઓલો 20નો આવવાનો હોય ને તો આ 25નો આવે, ઓલો 15નો આવવાનો હોય ને તો આ 20નો આવે. એટલે કારણ કે સાહ ખુલે એટલે એક તો તમારે સાહમાં ભેજ પકડાઈ રહે. કદાચ ને 5 દી પાવાનું વહેલા મોડું થાય અથવા છેલ્લે એકાદું પાણ ઘટે તો આમાં ભેજ આમાં હસવાઈ રહી. આપણે ગઈઢા વખતમાં જે જારીની માંડવી જ વાવતા પહેલાં 30ની જારી અને 17ની જારીએ, અને આપણે વાવતા ગઈઢા વખતમાં નહીં હમણાં. પણ એમાં તમારે ભેજ એમને જળવાઈ રહીએ એટલે ઘડીકમાં તમારો મોળ લડક ન મારે. એટલે આપણે અત્યારે 87ની જારીએ સાહ ખોલી નાખશું અને પછી 87ની જારીએ ચણાનું વાવેતર કરી દેવું. સાહ એકદમ સીધા સરસ છે. એ તો આ જીપીએસ સિસ્ટમથી જ ક્યારા નાખેલા છે ને એટલે આમાં સાહ ફગે જ નહીં, કારણ કે ક્યારો જ લેવાનો હોય, તૈન જઈને તૈન આવે. એટલે આપણે સાહ ખુલી જાય ને એમાં વાવશું ને એટલે 100% ઉત્પાદન સારું થાય. તપવા દેવા ને 2-3 દી સાહ તપે અને સફેદ ચણા વાવવો હોય ને તો જમીન એકદમ તમારી હુકેલી હોવી જોઈએ. અત્યારે સાહ ખોલ નાખ્યા, આ 2 દી હુકા છે
પછી રાપ આલશે એટલે સાહ તમારું સુકાઈ જાય ને પછી સૈણા વાવો ને કદાચ 2 દી મોડા પીએ ને તોય એટલે સોલે ચણા જે આપણે વાવીને એમાં પ્રશ્ન ઉગાવાનો મેન રહે. એનું કારણ છે કે આપણી જમીન ભેજવાળી હોય અને ભેજવાળી જમીનમાં વાવી દઈ અને પછી 15 વીઘાના વાવ્યા હોય તો આપણે 10 વીઘાના કે 7 વીઘાના એકદમ પી જાય અને 7 વીઘાના રહી જાય. એટલે 7 વીઘાના રહી જાય ને એમાં પછી 50% જ ઉગે. એનું કારણ કે સોલે ચણા એવું છે કે એને જરી કંઈ ભેજ મળે ને એટલે સૈણો પોસો પડી જાય ને પોસો પડે અને એક દી આખો દી તડકો રહે ને એટલે પછી એનો કોટો લંઘાઈ જાય એટલે પાછું એનું જે આપણે ઉગવાની પ્રક્રિયા હોય એ મંદ પડી જાય એટલે 50% જ ઉગાવો આવે. એટલે પહેલાં આવી રીતે આપણે સાહ ખોલી નાખ્યા હોય અથવા દાંતી આંકી નાખી હોય અને પછી આપણે 2 દી સુકાઈ જાય ને પછી વાવેતર કરીને કદાચ 1 દી પડ્યું રહીએ ને સૈણા આપણે પાયા વિનાના મોડું થાય તો હાલે તો વાંધો ન આવે. પણ જમીન સુકાઈ જાવી જોઈએ. જો જમીનમાં ભેજ વહીને વવાઈ ગયા હોય ને તો તમારા સૈણા ફેલ થવાની શક્યતા રહે. અથવા તમે ઓરવીને વાવો તો ન વાંધો આવે અને કા જમીન સુકાઈ ગયેલ હોય ને તો વાવો. બાકી અધવૈસારે વાવો કે ભાઈ જમીનમાં ભેજ હોય ને ઉતામીર કરીને વાવી દો કે હવે આપણે મોડું થાય છે ને તો તમારા સૈણા કદાચ ફેલ થવાની શક્યતા રહે. જો એકદમ પી જાય એમ હોય જ સવારે વાવ્યા અને સાંજ લગીમાં પી જાય એમ હોય ને 5-7 વીઘાના વાવવાનું હોય તો કદાચ ભેજવાળી જમીનમાં વાવો તોય ન વાંધો આવે. પણ જાજા વાવવાનું હોય ને તો એકદમ પી જવા જોઈએ. બીજો દી થયો ને એટલી સૈણા ફેલ થવાની બીક રહે ભેજમાં. હાલો હવે આખો આપણી સારી થાય છે. ફેફા કાઢ્યા જાય છે આ કેટલો ઊંડો જાય છે. જવાનું છે જામકંડોળા એટલે આમ તો જવાનું હતું જુનાગઢ દેવાનસીબેનને મૂકવા કારણ કે એને રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધો છે એટલે જવાનું જામનગર. પણ આપણે સાહેબ આઈને વાત કરી કીધું તમને કંડોળા અમે મૂકી જાય તો અમારે જુનાગઢ ધક્કો નહીં એટલે સાહેબે આપણી રિક્વેસ્ટ સાંભળી અને માન્ય રાખ્યું એટલે હવે આપણે કંડોળા દેવાનસીબેનને મૂકી આવીને પાછા કાંઈ તેડી આવશું. કઈ રમતમાં રહીશો દેવાંશી? બેઝબોલમાં રહે છે. એટલે જુનાગઢથી બધી સ્કૂલમાં નંબર આવ્યો એટલે જામનગર જવાનું. એટલે આજ તો દેવાંશી પપ્પાનો આખો દિવસ પડત પણ હારું થયું નકર ન જુનાગઢ પહોંચાડી દેવાની હતી એટલે આખો દિવસ જ જાત અહીંયા કંડોળા મૂકી આવી તો મારે ખાલી 1 જ કલાકનું કામ. અડધી કલાક જવાની અડધી કલાક આવવાની અને તો ઈ તો અડધો ટક ભાંગે અત્યારે જઈ થઈને પોણા થઈને એટલે એ આવી તા 5 વાગી જાય. અને દેવાંશી પપ્પાને હથવારો કરાવવા ઘણાય છે ભેગા. આપણે ભાણીબેન પ્રીતિકાબેન આવી ગયા છે વેકેશન કરવા. પ્રીતિકા, દેવાંશ અને રૂબી હા એ બધા દેવાંશીને મૂકવા જાય છે કા એમ નતા આવું. ઈ રિહાણો છે. ક્યાં રિહાણો એલા? ઓય આ રહ્યો. હવે દેવાંશી પપ્પા તો કંડોળા ગયા છે. ત્યાં તો વરસાદ હોય કે ન હોય પણ આપણે છાંટા ચાલુ થઈ ગયા એટલે ખરેથી આવતી રહી. હું વીંધીથી ધૂળમાંથી બિયા ને ફાડા એટલે ધૂળ પોળી થઈ જાય. બહુ બિયા હતા એટલે બિયા તો પાછા ઉગે નીંદવા પડે એટલે એને પપ્પા કે મોટા મોટા વીણી લેજે. પણ અહીં પૈસી ત્યાં છાંટા રહી ગયા એટલું સારું થયું. આપણે વરસાદ જોતો નથી છાંટા આપણે એવા થયા કે માટીની ખુશ્બુ આવવા માંડે ને એવા થયા. એવી મસ્ત સુગંધ આવે છે. અને આમ જો આખો આખો વરસે છે એટલે કંડોળા બાજુ વરસાદ હઈશ છે. એ બાજુથી જ આપણે રેડો આવ્યો એટલે મને એમ કે વધુ આવશે પણ ખાલી આપણે જો એટલા પતરામાંથી નેવા પડે ને એટલા છાંટા આવ્યા છે એમ. પણ હવે પવન નીકળ્યો છે ને એટલે કદાચ ઉડી જાય. આપણે વરસાદ ચાલુ થઈ ગયો લગભગ આપણે કોરા રહેવું નહીં. એમાંય પવન આવે છે. પવન આવીને નથી જોતો એમને ભલે વરહે ધીમો ધીમો ચાલુ થઈ જ ગયો છે. આમ તો આગળ તો બહુ છે ગુંદાહરીની સીમમાં તો. હવે દેવાંશી પપ્પા એ કહેતા હતા એમ બપોર પછીનો દિવસ પડે એટલે બપોર પછીનો દિવસ તો એમાં જ ગયો. આવ્યા ત્યાં 5:30 થઈ ગયા એટલે હવે આપણે ગાય ધોઈને 6 વાગી ગયા. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. કંડોળામાં કેવો વરસાદ? કંડોળામાં વરસાદ કાંઈ નથી.
હાવ કોરે કોરો અહીંયા જરી કઈ સાટા હે હજી અહીંયા આવા સાટા છે જો આટલું પૈલડું એવા ભીની થેવ બાકી અહીંયા તો કઈ છે જ નહીં હાવ કોરું છે પછી અમે આવતા રહીએ ને પછી કદાચ ગયા હોય તો ભગવાન જાણે આપણે આમ ગુંદાહરી સીમા ની બાજુ તો કેવો આમ અવાજ આવે એવો વરસાદ આવતો તો આપણે આ બાજુ આવતા ધીમો પડી ગયો હા કે એ બાજુ દોરિયા મૂક્યા હતા બંદરા ધાર એમ કે વરહે હું વહી આવી ઢગલેથી ફટાફટ નકર મેં કીધું પૂગા હે નહીં આપણે એવો બધો આવ્યો નહીં નહીં આવે આપણે ગાયું જો ફેરવી નથી પડી બાઈને ને બાઈને રાખી નોર્મલ હે એટલે વાંધો નહીં આવે દરિયા કાંઠે વધારે બતાડે આપણે નહીં હોય આજનો દિવસ તો ગયો કેટલા દીની આગાહી છે આગાહી તો 5 દીની છે હજી 28 તારીખ થઈ ગઈ તો હજી 5 દીની હજી 27 28 29 31 પહેલી ને બીજી ઓ બીજી તારીખ લાગે